મિત્રો આની પહેલાના વિડીયોમાં તમે જોયું કે હું અમદાવાદથી ગાંધીનગર, ગાંધીનગરથી જમ્મુ ટ્રેનમાં ગયો અને ટ્રેનમાં જમ્મુથી હું બસમાં પઠાનકોટ આવ્યો. પઠાનકોટથી એક કારમાં લિફ્ટ લીધી અને એક ટ્રકમાં લિફ્ટ લીધી. 2 લિફ્ટ લઈ અને હું પહોંચી ગયો અમૃતસર. તો હવે આપણે કરીએ ગોલ્ડન ટેમ્પલનો વિડીયો સ્ટાર્ટ. ગોલ્ડન ટેમ્પલનો ડિટેલ્ડ વિડીયો છે, કદાચ રહ્યા થોડોક ઇન્ફોર્મેટિવ છે. તો ચાલો વિડીયોને કરીએ સ્ટાર્ટ. તો આ ધર્મશાળા છે અને ત્યાં કોઈ પણ ચાર્જીસ લેવામાં આવતો નથી. જો તમે કોઈ સિંગલ પર્સન છો તો તમને ખાલી લોકર મળે છે તમારો સામાન રાખવા માટે. જો આ ક્લિપ જોઈ લ્યો પહેલાં. તો આ રીતના હોય છે. તમારો સામાન રાખવાનો, તમારું પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું, આધાર કાર્ડ આપવાનું. આધાર કાર્ડ એ લોકો રાખે અને પછી તમારી પાસે તમને એક લોકરની ચાવી આપે, જેથી તમારો સામાન ત્યાં રાખવાનો. આવી કોઈ ધર્મશાળાઓ ઘણી બધી છે અહીંયા. અને અહીંયા સરાહા કે આ છે ધર્મશાળા જ્યાં હું હતો. અને આ છે ગોલ્ડન ટેમ્પલની બેક સાઈડ. આ બિલ્ડિંગ તમારે યાદ રાખવાની રહેશે. આ છે કિચન એરિયા, જ્યાં મારી ધર્મશાળા એની સામે જ હતી. ત્યાંથી બાજુવાળી ગલીમાંથી તમે આવો એટલે અહીંયા તમને ટોયલેટની સુવિધા પણ મળી જશે. આ લેફ્ટ સાઈડમાં છે લેડીઝ માટે અને રાઈટ સાઈડમાં છે જેન્ટ્સ માટે. અને ત્યાંથી સામે જ એક નાનકડો ગેટ છે. આ સાઈડ પણ ગોલ્ડન ટેમ્પલ જવાય છે અને બીજો એક નાનો ગેટ છે, ત્યાંથી ગોલ્ડન ટેમ્પલ જવાય અંદર જવા માટે. અહીંયા તમારે લગેજ રાખવાની નિઃશુલ્ક સામાન ઘર છે, જેનું કોઈ પણ ચાર્જીસ લેવામાં આવતો નથી. અને અહીંયા શૂઝ રાખવા માટેના લોકર છે. તમારે ત્યાં શૂઝ આપવાના અને એ લોકો તમને એક ટોકન આપે. જે ટોકન તમે પાછું બેક કરો એટલે તમને તમારા શૂઝ પાછા મળી જાય. શૂઝ રાખીને પછી અહીંથી તમારે જવાનું અંદર ગોલ્ડન ટેમ્પલ દર્શન કરવા માટે. અને જો તમારે લંગરમાં જમવું હોય તો પણ ત્યાંથી અંદરથી જ જવાય છે. પણ ફર્સ્ટ પહેલાં તમારે અહીંયા એક હેન્ડવોશનું કમ્પાર્ટમેન્ટ છે, ત્યાં હેન્ડવોશ કરીને આગળ આવો એટલે અહીંયા એક ગેટ છે, જે આવો ત્યાંથી તમારે આગળ વધવાનું. વચ્ચે પાણી છે, તમારા પગ ધોવાઈ જાય ને તમે અંદર. પછી તમે અંદર આવો એટલે આવી રીતના ગેટ છે અને સામે છે ગોલ્ડન ટેમ્પલ. પછી આગળ હાલીએ એટલે આવા 4-5 ખૂણા છે, જ્યાં હરેક જગ્યાએ અહીંયા પાણીની સુવિધા હોય છે, પાણી પીવાની સુવિધા. અને આ લાઈન જે તમે જોવો છો એ દર્શન કરવા માટેની લાઈન છે. અંદરથી 50 વાળો પ્રસાદ મળે અને 100 રૂપિયાની ટિકિટ મળે અને 50 રૂપિયાની ટિકિટ મળે. બેમાંથી એક તમારે જે લેવી હોય. એટલે મેં 50 રૂપિયાવાળી લીધી. 50 વાળો પ્રસાદ જે હોય છે આવી રીતે આપે છે. આવી રીતે આખો રાઉન્ડ મારી લેવાનો ગોલ્ડન
ટેમ્પલને. પછી જ્યારે તમારે લંગર લેવાની ઈચ્છા થાય ત્યારે આવી એક ડિફરન્ટ કલરની બિલ્ડિંગ દેખાય. ઓકે, જે છે એ બધું વ્હાઈટ છે અને આ છે એ કોફી કલર જેવું છે, એવું મને હમણાં કહેવામાં આવ્યું. એટલે હવે હું ત્યાં જાઉં. લંગર માટે જે બિલ્ડિંગ હતી એની બાજુમાં એક ગેટ છે વ્હાઈટ કલરનો, જે ગોલ્ડન ટેમ્પલની એક્ઝેક્ટ પાછળ આવેલું. ત્યાં આવો બોર્ડ પણ છે. આ સાઈડ લંગર લેવા જવાનો રસ્તો. લંગરમાં જમી લીધા પછી અહીંયા સૂવાની પણ વ્યવસ્થા છે. જો આ જગ્યાએ તો ત્યાંથી તમારા બૂટ, ચપ્પલ, મોજડી જે કંઈ હોય એ ત્યાંથી કલેક્ટ કરી અને પાછા તમારે બહાર આવી જવાનું. એટલે બહાર આવી બજાર છે અને આ ઓલમોસ્ટ અત્યારે કંઈક 11:30-12 વાગ્યા તોય આ ખુલ્લું જ છે. મને લાગે કે આખી રાત તો ખુલ્લું જ રહેતું હોય.